हेलो नमस्कार विद्यार्थी मित्रों, मैथ्सना विडियो लेक्चर में आप सौનું स्वागत है। लास्ट विडियो लेक्चर थी आपणे स्वाध्याय 7 ना दाखलाओ गणी रह्या छीए। 24 दाखला सुधी आपणे पूरा कर्या आगला विडियो लेक्चर में, जे अनियत संकलन आधारित बधा दाखलाओ हता। हवे आज 25मा दाखला थी छेट सुधी आपणे पूरा करशुं, जेनी अंदर नियत संकलनना दाखलाओ गणीशुं आपणे। तो चालो आओ 25मो दाखलो छे I is equal to integration pi by 2 થી pi e raised to x into 1 minus sin x upon 1 minus cos x dx। આવા દાખલાઓ આવી ગયા છે, નિયત સંકલનમાં આપણે ગણી ગયા છીએ। અહીંયા હવે અનિયત સંકલનમાં ગણી ગયા છીએ, નિયત સંકલનમાં હવે આ કરવાનો છે, એટલે ખાલી લિમિટ એપ્લાય કરવા જેવી વાત છે। pi by 2 થી pi e raised to x into 1 minus sin x અને 1 minus cos x ની જગ્યાએ આપણે સૂત્ર મૂકવા પડશે। 2 sin x by 2 into cos x by 2 ના છેદમાં 1 minus cos એટલે 2 sin square x by 2 dx। સેપરેટ ભાંગી નાખશું હવે, એટલે ઇન્ટિગ્રેશન pi by 2 થી pi e raised to x into 1 upon 2 into 1 upon sin square એટલે આ થઈ જશે cosec square x by 2 minus આ બે કેન્સલ, એક sin કેન્સલ, cos upon sin એટલે cot x by 2 dx। હવે cot નું વિકલન માઇનસ cosec square x by 2 into x by 2 નું 1 by 2 થશે, એટલે બેયમાંથી એક માઇનસ કોમન કાઢવા પડશે। માઇનસ ઇન્ટિગ્રેશન pi by 2 થી pi e raised to x into cot x by 2 plus minus cosec square x by 2 into 1 by 2 dx। ओके, आ माइनस થઈ જશે, વચ્ચે મેં પ્લસ કરી નાખ્યા છે, આ પદ આગળ થઈ ગયું છે, આ પદ પાછળ પણ ઈ માઈનસ રાખ્યું છે, એટલે માઈનસ ઇન્ટિગ્રેશન pi by 2 થી pi e raised to x into cot x by 2 plus d by dx of cot x by 2 dx થયું। એનું વિકલન એના સરવાળામાં, તો e raised to x minus કૌંસમાં e raised to x into cot x by 2 pi by 2 થી pi। ચાલો માઇનસ અપર લિમિટ એટલે e raised to pi into cot pi by 2 minus e raised to pi by 2 into cot pi by 2 by 2 એટલે pi by 4 થશે ત્યાં। ઓકે, બરાબર માઇનસ e raised to pi into cot pi by 2 ની વેલ્યુ 0 થશે, માઇનસ e raised to pi by 2 into cot pi by 4 ની વેલ્યુ 1 થશે। તો આ તો 0 થઈ ગયું, માઇનસ 0 માઇનસ e raised to pi by 2, તો માઇનસ માઇનસ પ્લસ e raised to pi by 2। તો થોડુંક અહીંયા આ રીતે કેલ્ક્યુલેશન રહેશે, થોડું ધ્યાન દેવાનું એમાં। ચાલો નોંધી લ્યો। ચાલો મિત્રો, પછીનો દાખલા નંબર 26 ઉપર આવો। I is equal to integration 0 થી pi by 4 sin x into cos x ના છેદમાં cos ની 4 ઘાત x વત્તા sin ની 4 ઘાત x dx। તો અહીંયા 4 ઘાત છે અને વચ્ચે સરવાળો છે। ઓકે, તો આના અવયવ કેવું તો કાંઈ પડશે નહીં મિત્રો। તો હવે આના અંશ છેદમાં sin x, અંશમાં sin x into cos x છે, છેદમાં cos ની 4 ઘાત વત્તા sin ની 4 ઘાત। તો અંશ છેદના દરેક પદને આપણે cos ની 4 ઘાત વડે ભાગી નાખીએ। તો ઇન્ટિગ્રેશન 0 થી pi by 4 sin x into cos x ના છેદમાં cos ની 4 ઘાત x એના છેદમાં અહીંયા cos ની 4 ઘાત x ના છેદમાં cos ની 4 ઘાત x પ્લસ sin ની 4 ઘાત x ના છેદમાં cos ની 4 ઘાત x dx। અંશ છેદને cos ની 4 ઘાત x વડે ભાગતા આપણે એને cos ની 4 ઘાત x વડે અંશ છેદને ભાંગી નાખ્યા છે। તો ઇન્ટિગ્રેશન 0 થી pi by 4, હવે અહીંયા એક અહીંયા કેન્સલ થશે એટલે 3 ઘાત વધશે અહીંયા, એટલે sin x ના છેદમાં cos ક્યુબ x અને એના છેદમાં આ બે કેન્સલ થઈ જશે એટલે 1 પ્લસ 10 ની 4 ઘાત x dx બરાબર ઇન્ટિગ્રેશન 0 થી pi by 4। હવે અહીંયા એક cos સ્ક્વેર અલગ કરી લઈને એક sin ના છેદમાં cos રાખીએ, એટલે આ થશે એક sin ના છેદમાં cos એટલે 10x into 1 ના છેદમાં cos સ્ક્વેર એટલે
સેક વર્ગ એક્સ ના છેદમાં 1 પ્લસ આ 10 ની 4 ઘાત છે ને આપણે આમ લખી શકીએ 10 સ્ક્વેર એક્સ નો સ્ક્વેર ડીએક્સ. હવે 10 સ્ક્વેર એક્સ નું વિકલન ઉપર ગોઠવાય છે. 10 સ્ક્વેર એક્સ નું 2 10x ઇન્ટુ 10x નું સેક વર્ગ એક્સ એટલે આખું ઉપર ગોઠવાઈ ગયું છે. એટલે આપણે હવે 10 સ્ક્વેર એક્સ બરાબર ટી આદેશ લેવો જોઈએ. 10 સ્ક્વેર એક્સ બરાબર ટી લેતા 2 10x ઇન્ટુ સેક વર્ગ એક્સ ડીએક્સ બરાબર ડીટી થશે. ઓકે, તો આ 2 છે એને છેદમાં લઈ જઈએ તો 10x ઇન્ટુ સેક વર્ગ એક્સ ડીએક્સ બરાબર ડીટી બાય 2. હવે બધી કિંમતો છે આની અંદર મૂકીએ એની પહેલાં આપણે હજુ લિમિટ પણ બદલાવાની થશે. તો જ્યારે x બરાબર 0 અને x બરાબર પાઈ બાય 4 ત્યારે નવી લિમિટ છે એ શું થશે તો કે ધાર્યા હોય એમાં મૂકવાની 10 0 0 અને 10 પાઈ બાય 4 એટલે 1 ને 1 નો સ્ક્વેર 1 જ થાય એટલે 0 થી 1 લિમિટ થશે. તો I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી 1 upon 1 પ્લસ ટી એનો સ્ક્વેર એટલે 1 પ્લસ ટી સ્ક્વેર ઇન્ટુ ડીટી બાય 2. તો એ 1/2 આગળ લઈ લઈ ઇન્ટિગ્રેશન 0 થી 1 upon 1 પ્લસ ટી સ્ક્વેર ડીટી તો બરાબર 1/2 આ થશે tan ઇન્વર્સ ટી 0 થી 1 તો 1/2 tan ઇન્વર્સ 1 માઇનસ tan ઇન્વર્સ 0 બરાબર 1/2 tan ઇન્વર્સ 1 એટલે પાઈ બાય 4 અને tan ઇન્વર્સ 0 એટલે 0 તો આ થયું પાઈ બાય 8. ઓકે, તો અહીંયા કોષની 4 ઘાત વડે અંશ છેદને ભાગવા પડે છે મિત્રો. તો આ દાખલો પણ અગત્યનો કહી શકો મિત્રો. ઓકે, કારણ કે આ પહેલું સ્ટેપ તમારે ધ્યાનમાં આવવું જરૂરી છે, ખૂબ જ અગત્યનું છે. પછી તો દાખલો ચાલતો રહેશે એ રીતે નોંધી લ્યો. ચાલો ત્યારબાદ 27મો દાખલો. I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 cos સ્ક્વેર એક્સ અપોન cos સ્ક્વેર એક્સ પ્લસ 4 sin સ્ક્વેર એક્સ ડીએક્સ. મતલબ અંશમાં cos સ્ક્વેર એક્સ ને છેદમાં પણ સ્ક્વેર વાળા જ પદ આવે છે તો અંશ છેદના દરેક પદને આપણે cos સ્ક્વેર એક્સ વડે ભાગી નાખીએ એટલે સીધું tan સ્ક્વેર એક્સ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 અંશને cos સ્ક્વેર એક્સ વડે ભાગશું એટલે 1 થઈ જશે છેદમાં 1 પ્લસ 4 tan સ્ક્વેર એક્સ ડીએક્સ. અંશ છેદને cos સ્ક્વેર એક્સ વડે ભાગતા. ચાલો તો હવે અહીંયા તો tan સ્ક્વેર છે, ચલ હોય તો આપણે સીધું સૂત્ર લખી શકીએ, આના માટે ન લખી શકીએ તો આદેશ તો લેવો જ પડશે આપણે અહીંયા પણ. એટલે tan x બરાબર ટી આદેશ લેતા tan x નું થશે વિકલન sec વર્ગ x dx બરાબર dt. પણ sec વર્ગ એમાં છે નહીં એટલે dx બરાબર dt અપોન sec વર્ગ x. તો dx બરાબર dt અપોન sec વર્ગ x ની જગ્યાએ 1 પ્લસ tan સ્ક્વેર x લખી શકાય અને dx બરાબર dt અપોન 1 પ્લસ tan સ્ક્વેર tan x ની જગ્યાએ t મૂકી દો એટલે t નો સ્ક્વેર થઈ જશે. હવે આપણે લિમિટ બદલાવવી જોશે. જ્યારે x બરાબર 0 અને x બરાબર પાઈ બાય 2 ત્યારે નવી લિમિટ t બરાબર શું થશે? જો આની અંદર 0 મૂકશું તો tan 0 0 અને tan પાઈ બાય 2 ઇન્ફાઇનાઇટ થશે. એટલે અહીંયા આપણે 0 ટુ ઇન્ફાઇનાઇટ નવી લિમિટ થશે. I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફાઇનાઇટ 1 upon 1 plus 4 t square into dt upon dx ની જગ્યાએ dt upon 1 plus t raised to 4. તો integration 0 to infinite 1 upon 1 plus t raised to 4 into 1 plus 4 t square dt. ચાલો આવું થશે મિત્રો. t raised to 4 નહીં t square જ થશે ને, t square. ચાલો અહીંથી હવે આંશિક અપૂર્ણાંકમાં જો જાય તો આપણને
સરળતા રહે અને ટી સ્ક્વેર માટે અહીંયા બેના ટી સ્ક્વેર અને ટી સ્ક્વેર એના સહગુણકો ભિન્ન છે એટલે આ બેનો તફાવત તો અંશમાં સીધો ગોઠવી શકાશે નહીં. બેનો તફાવત જો બે ટી સ્ક્વેરના સહગુણકો સમાન હોય તો બેનો તફાવત ઉપર ગોઠવી દઈએ અને પછી સેપરેટ ભાંગી નાખીએ તો આપણું કામ થઈ જાય. હવે અહીંથી આંશિક અપૂર્ણાંક માટે આપણે સરળતા માટે ટી સ્ક્વેર બરાબર યુ લેતા, ઓકે, થોડીક વાર માટે આપણે યુ લેશું 1/1 પ્લસ યુ ઇન્ટુ 1 પ્લસ 4u ઇઝ ઇક્વલ ટુ a બાય 1 પ્લસ યુ પ્લસ b બાય 1 પ્લસ 4u. ચાલો, એટલે આપણને શું છે કે અહીંયા યુ વાળા પદો છે એ આપણને સરળતા થાય તો સીધા જ બેના બીજ મૂકી દેવાના. u બરાબર 1 લેતા આપણને a નું મૂલ્ય મળી જશે. આ u પ્લસ 1 છે, u બરાબર -1, u પ્લસ 1 છે એટલે u બરાબર -1. આને બંધ કરી દઈએ, આમાં મૂકશું તો 1 પ્લસ 4 ઇન્ટુ -1 એટલે આ 1/1 -4 એટલે -3 થશે. ઓકે, એટલે -1/3 મળી ગઈ કિંમત. પછી u બરાબર -1/4 લેતા b ની કિંમત મળશે તો b બરાબર આમાં નહીં મૂકીએ એટલે 1/1 - 1/4. ઓકે, અહીંયા u ની જગ્યાએ -1/4 મૂકી દીધા, આમાં કિંમત નહીં મૂકવાની. હવે અહીંયા 4 × 4 છેદનો છેદ અંશમાં એટલે 4/4 - 1 એટલે 3, 4/3 થશે. તો બે કિંમત મળી ગઈ. બે કિંમતો હવે એમાં મૂકી દઈએ અહીંયા અને બેયનું સંકલન કરશું તો i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફાઇનાઇટ a ની વેલ્યુ છે -1/3/1 પ્લસ ટી સ્ક્વેર dt પ્લસ ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફાઇનાઇટ આની વેલ્યુ છે 4/3 અને છેદમાં 1 પ્લસ આ 4t સ્ક્વેર છે એને આપણે 2t હોલ સ્ક્વેર dt લખી શકીએ. ઓકે, ચાલો હવે આ -1/3 આગળ લઈ લઈ અને આનું થશે tan ઇન્વર્સ t 0 થી ઇન્ફાઇનાઇટ પ્લસ 4/3 આગળ લઈ લઈ અને અહીંયા t નો સહગુણક 2 છે એટલે 1/2 ઇન્ટુ tan ઇન્વર્સ 2t 0 થી ઇન્ફાઇનાઇટ -1/3 tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ માઇનસ tan ઇન્વર્સ 0 પ્લસ આ 2 દુ 4 એટલે 2/3 tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ ગુણ્યા 2 એટલે ઇન્ફાઇનાઇટ જ થશે માઇનસ tan ઇન્વર્સ 0. તો આ થયું -1/3 tan ઇન્વર્સ ઓફ ઇન્ફાઇનાઇટ એટલે π/2 -0 પ્લસ 2/3 ઇન્ટુ tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ એટલે π/2 માઇનસ tan ઇન્વર્સ 0 એટલે 0. ઓકે, હવે અહીંયા લખું છું બાજુમાં તો બરાબર -π/6 અને અહીંયા આ 2 કેન્સલ થશે એટલે પ્લસ π/3. તો π/3 માંથી π/6 જશે એટલે π/6. તો આપણને આનો આન્સર π/6 મળી ગયો છે. થોડુંક આપણે અહીંયા અંશ છેદને cos સ્ક્વેર x વડે ભાગવાના, પછી આદેશ લઈ અને sec વર્ગ વાળું પદ નથી તો એને છેદમાં લઈ જવાના અને અહીંયા 1 પ્લસ ટી સ્ક્વેર પછી 0 થી π/2 સામે લિમિટ બદલાઈને 0 થી ઇન્ફાઇનાઇટ થશે. એના પછીના સ્ટેપથી અહીં ટી સ્ક્વેર બેમાં છે તો ટી સ્ક્વેર માટે સરળતા લેશું આપણે. સરળતા માટે ટી સ્ક્વેર બરાબર u a અને b મળી જાય એટલે સંકલન કર્યા પહેલાં જ આપણે અહીંયા u ની જગ્યાએ ટી સ્ક્વેર મૂકી દેશું અને પછી સંકલન કરી અને એનું નિયત સંકલિત મેળવશું. નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, એના પછી 28મો દાખલો i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન π/6 ટુ π/3 sin x પ્લસ cos x અપોન રૂટ sin 2x dx. ઓકે, વર્ગમૂળની અંદર sin 2x આવતું હોય કે sin 2x ને બદલે 2 sin x ઇન્ટુ cos x આવતું હોય અથવા તો નકરું sin x ઇન્ટુ cos x આવતું હોય અથવા તો એના સરવાળામાં હજી કોઈ પણ સંખ્યા આવતી હોય, આવું વર્ગમૂળમાં પદ હોય અને અંશમાં sin x પ્લસ cos x અથવા તો sin x માઇનસ cos x આવતું હોય ત્યારે તમારે મિત્રો ખાસ ધ્યાન દેવાનું છે કે અંશ છે જેનું વિકલન થતું હોય, અંશ જેનું વિકલન
અંશ થતું હોય એના માટે આદેશ લેવાનો. તો sin x પ્લસ cos x છે એ કોનું વિકલન થાય? તો કે sin x માઇનસ cos x નું વિકલન થાય. તો એના બરાબર આપણે t લઈએ. તો sin x નું વિકલન cos x અને cos x નું માઇનસ માઇનસ પ્લસ sin x dx બરાબર dt. હવે આ જે છે એનો આપણે sin 2x પણ જોશે એની જગ્યાએ કિંમત, એટલે પરિણામ 1 છે એનો વર્ગ કરીએ. પરિણામ 1 નો વર્ગ લેતા આપણને શું મળશે? તો કે sin x માઇનસ cos x એનો હોલ સ્ક્વેર બરાબર t સ્ક્વેર. હવે આનું વિસ્તરણ કરશું એટલે sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x માઇનસ 2 sin x ઇન્ટુ cos x બરાબર t સ્ક્વેર. જો મેં પ્રથમ પદનો વર્ગ, અંતિમ પદનો વર્ગ અને -2 ગુણ્યા પ્રથમ ગુણ્યા અંતિમ પછી લખ્યું છે. તો આ તો 1 થઈ ગયું એટલે 1 માઇનસ 2 sin x ઇન્ટુ cos x બરાબર t સ્ક્વેર. તો આ થઈ ગયું 1 માઇનસ 2 sin x ઇન્ટુ cos x, એટલે ડાયરેક્ટ ત્યાં લખશું તો પણ ચાલશે. sin 2x જ આપણે જોઈએ છીએ તો અહીંયા જ લખી દઈએ 1 માઇનસ sin 2x બરાબર t સ્ક્વેર. તો sin 2x ઓલી બાજુ t સ્ક્વેર આ બાજુ લ્યો તો sin 2x બરાબર 1 માઇનસ t સ્ક્વેર થશે. ઓકે, હવે લિમિટ પણ ચેન્જ કરવી પડશે. એટલે જ્યારે x બરાબર π/6 અને x બરાબર π/3 ત્યારે નવા ચલ t માં લિમિટ શું થશે મિત્રો? તો કે t બરાબર π/6 ધાર્યા છે એમાં મૂકશો તો sin π/6 નું મૂલ્ય થશે 1/2 અને cos π/6 નું થશે √3/2. તો આ થશે 1 માઇનસ √3/2 અને એવી જ રીતે π/3 મૂકશો તો sin π/3 થશે આ √3/2 અને આ થશે cos π/3 1/2 એટલે √3 માઇનસ 1/2. એટલે થોડી વેલ્યુ અત્યાર સુધી ક્યારેય નથી આવી, થોડીક આમ રૂટ વાળીને એવી વેલ્યુ આવી છે, પણ કાંઈ વાંધો નહીં, એમાં ગણતરીમાં આપણે આનો જ ઉપયોગ કરવાનો થશે. તો I is equal to integration નવી લિમિટ 1 માઇનસ √3/2 થી 1 પ્લસ √3/2 અને 1 ના છેદમાં આની જગ્યાએ sin 2x ની જગ્યાએ આપણે 1 માઇનસ t સ્ક્વેર મૂકી શકશું. એટલે 1 ના છેદમાં √1 માઇનસ t સ્ક્વેર ઇન્ટુ sin x પ્લસ cos x ઇન્ટુ dx બરાબર dt. ઓકે, એટલે એની જગ્યાએ dt. હવે 1/√1 માઇનસ t સ્ક્વેર એના માટે તો છે જ આપણી પાસે સૂત્ર sin ઇન્વર્સ t. લિમિટ થશે 1 માઇનસ √3/2 થી 1 √3 માઇનસ અહીંયા લિમિટ છે √3 માઇનસ 1/2. તો √3 માઇનસ 1/2. તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે sin ઇન્વર્સ ઓફ √3 માઇનસ 1/2 માઇનસ sin ઇન્વર્સ ઓફ 1 માઇનસ √3/2 બરાબર sin ઇન્વર્સ √3 માઇનસ 1/2 માઇનસ sin ઇન્વર્સ, આમાં બેમાંથી માઇનસ એક કોમન કાઢી લઈએ એટલે આ થઈ જાય √3 માઇનસ 1/2. એ માઇનસ બહાર આવશે એટલે બારના માઇનસને પ્લસ થઈ જશે. sin ઇન્વર્સ ઓફ √3 માઇનસ 1/2 માઇનસ માઇનસ પ્લસ sin ઇન્વર્સ ઓફ √3 માઇનસ 1/2. તો બે સરખા પદ થઈ ગયા, 1 અને 1 2 થઈ જશે એટલે 2 ટાઈમ્સ sin ઇન્વર્સ ઓફ √3 માઇનસ 1/2. તો આ થયો આપણો આન્સર. હવે 29મો દાખલો છે I is equal to integration 0 to 1 plus x minus √x dx છે. તો આવો દાખલા તમે ગણી ગયા છો મિત્રો કે જે એકના છેદમાં વર્ગમૂળ વાળા પદો આવતા હોય તો છેદના અનુબંધ વડે ગુણીને ભાગવાના હોય છે. તો આ તમારાથી થઈ જશે. એટલે 29મો છે એ તમને એક આપવામાં આવે છે. ઓકે, આ અહીંયા 28મો પૂરો થયો છે, 29મો હોમવર્કમાં કરવાનો છે, નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, દાખલા નંબર 30 ઉપર આવો. 28મો દાખલો આગળ ગણ્યો તો એના જેવો જ છે. આમાં જોશો તો ત્યારે પણ આપણે વાત કરી હતી કે છેદમાં
વર્ગમૂળની અંદર અથવા તો વર્ગમૂળની બહાર કે sin 2x હોય કે sin x into cos x કે એવા પદો આપેલા હોય આપણને અને અંશમાં sin x plus cos x અથવા તો sin x minus cos x આપેલું હોય ત્યારે આપણે અંશ કોનું વિકલન થાય છે એના માટે આદેશ લેવાનો. sin x plus cos x છે એ કોનું વિકલન કરીએ તો થાય તો કે sin x minus cos x નું વિકલન sin x plus cos x થાય. એટલે અહીંયા આપણે sin x minus cos x બરાબર t આદેશ લેશું. આને એક નંબર આપી દઈએ આપણે. હવે આનું વિકલન કરશું એટલે sin x નું cos x અને cos x નું માઇનસ માઇનસ પ્લસ sin x dx બરાબર dt. હવે sin 2x જોઈએ છે એટલે પરિણામ 1 નો વર્ગ પણ કરી લઈ. પરિણામ 1 નો વર્ગ લેતા એનો વર્ગ કરશું એટલે sin x minus cos x એનો હોલ સ્ક્વેર બરાબર t સ્ક્વેર. વિસ્તરણ કરશો એટલે sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x અને મધ્યમ પદ 2 sin x ઇન્ટુ cos x બરાબર t સ્ક્વેર. તો આ sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર એટલે 1 થઈ જશે અને માઇનસ 2 sin x ઇન્ટુ cos x એટલે sin 2x થઈ જશે બરાબર t સ્ક્વેર. એમાંથી sin 2x ને કરતા બનાવશો તો એને સામે લઈ જાઓ અને આ બાજુ એટલે 1 માઇનસ t સ્ક્વેર બરાબર sin 2x થશે. ઓકે, હવે આ બધી જ કિંમતો છે આની અંદર હજી એક લિમિટ બદલાવાની છે આપણે. તો જ્યારે x બરાબર 0 અને x બરાબર π/4 ત્યારે આપણને શું મળે છે નવા ચલ t માં લિમિટ એ જોઈએ આપણે. તો x બરાબર 0 મૂકશું તો sin 0 0 થાય અને cos 0 1 એટલે એનું મૂલ્ય થશે -1 અને π/4 મૂકશું તો π/4 આગળ તો sin નું મૂલ્ય પણ 1/√2 અને cos નું મૂલ્ય પણ 1/√2 એટલે 1/√2 -1/√2 એટલે અથવા તો અહીંયા તમારે લખવું હોય તો 0 -1 બરાબર -1 અને 1/√2 -1/√2 બરાબર 0 એટલે -1 થી 0 આપણી નવી લિમિટ થશે. તો અહીંયા બાજુમાં લખીએ I is equal to integration -1 થી 0 1/9 plus 16 into sin 2x ની જગ્યાએ 1 minus t square into આ આખું પદ અંશ છે એની જગ્યાએ dt આવી જશે. આવી ગયું ને એકદમ સિમ્પલ પદ. ઓકે, ચાલો ઇન્ટિગ્રેશન -1 થી 1 1 આ 16 અંદર ગુણી દઈએ તો 9 plus 16 minus 16t square dt બરાબર 0. ઇન્ટિગ્રેશન -1 થી 0 1/16 ને 9 25 minus 16t square dt બરાબર ઇન્ટિગ્રેશન -1 થી 0 1/5 square minus 4t whole square dt. તો તમે જોઈ શકશો કે અહીંયા આપણી સામે જે પદ આવ્યું છે એની અંદર a વર્ગ માઇનસ x વર્ગ છે તો 1/2a log mod x plus a upon x minus a અથવા તો a minus a plus x upon a minus x લખી શકીએ આપણે. પણ એમાં t નો સહગુણક 4 છે એના વડે ભાંગી નાખીએ પહેલા એટલે 1/4 into 1/2a એટલે 2 into 5 log mod 5 plus 4t ના છેદમાં 5 minus 4t -1 to 0. ચાલો આ થશે 1/5 દુ 10 ચોક 40 અને અપર લિમિટ મૂકશું 0 એટલે આ 0 I 0 5/5 એટલે 1 ડાયરેક્ટ લખું છું. આમાં અપર લિમિટ મૂકશો એટલે I 0 5/5 એટલે 1 એટલે log 1 minus log -1 મૂકશો એટલે 5 માંથી 4 જશે એટલે 1 આવશે અને અહીંયા -1 મૂકશો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો 5 ને 4 9 થશે. તો 1/40 log 1 ની વેલ્યુ 0 થશે અને માઇનસ આ log છે એને આપણે 1/9 છે એટલે એનો વ્યસ્ત કરીને આગળ પ્લસ કરી નાખશું એટલે log of 9 ની -1 ઘાતી માઇનસ આગળ આવશે એટલે 1/40 into log 9. ઓકે, આ માઇનસ આગળ આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ કરી દેશે એને એટલે 1/40 log 9 અહીંયા આધાર ઈ એનો હોય છે. ઓકે, તો આ રીતે એકદમ સહેલો દાખલો છે, નોંધી લ્યો. પણ આ ધ્યાનમાં રાખવાનું છે ઉપર sin x plus cos x આવે ને છેદમાં sin 2x કે sin x into cos x વાળા પદ હોય ત્યારે અંશ જેનું વિકલન થતું હોય એના માટે આદેશ લેવાનો, એનું વિકલન કરવાનું, પછી એનું જ વર્ક કરી અને પાછા એમાંથી sin 2x નું મૂલ્ય પણ આપણે બનાવવું પડે. પછી લિમિટ ચેન્જ કરો અને પછી આગળ ગણતરી તો સહેલી જ છે.
નોંધી લ્યો. ચાલો પછીનો દાખલા નંબર 31 ઉપર આવો. I is equal to integration 0 થી pi by 2 sin 2x into tan inverse of sin x dx. સંકલનની અંદર સંયોજન તો ચાલશે જ નહીં, આદેશ લેવો જ પડશે આપણે. હવે tan inverse of sin x છે એટલે આદેશ આપણે sin x માટે લેવાનો થશે, પણ sin x નું વિકલન આગળ sin 2x પડ્યા છે તો sin 2x ને આપણે 2 sin x into cos x લખી શકીએ. એમાં cos x આવી જશે જે sin નું વિકલન થઈ જશે. તો આપણે પહેલા આને ફેરવી નાખીએ. sin 2x છે એને 0 થી pi by 2 લિમિટ 2 sin x into cos x into tan inverse of sin x dx બરાબર ઇન્ટિગ્રેશન 0 થી pi by 2 2 sin x into tan inverse of sin x cos ને પાછળ લઈ જઈએ આપણે cos x dx. હવે આ sin નું વિકલન cos પડ્યું છે એટલે sin x બરાબર t આદેશ લઈ લેશું આપણે તો sin x નું વિકલન થશે cos x dx બરાબર dt. લિમિટ ચેન્જ કરીએ તો જ્યારે x બરાબર 0 અને x બરાબર pi by 2 હોય ત્યારે નવા ચલમાં લિમિટ t માટે શું થશે તો કે sin 0 નું મૂલ્ય 0 થશે અને sin pi by 2 નું મૂલ્ય 1 થશે. તો નવી લિમિટ સાથે ઇન્ટિગ્રેશન 0 to 1 2t into tan inverse t into dt. હવે લાઇટ ક્રમ પ્રમાણે જોઈએ તો tan inverse t આઇલેટ ક્રમ અથવા તો લાઇટ ક્રમ પ્રમાણે તો આ પહેલા આવશે અને આ પછી આવશે એટલે આપણે ઇન્ટિગ્રેશન ઉપર લખીએ. I is equal to integration 0 to 1 tan inverse t into 2t dt. 2 તમારે બહાર રાખવો હોય તો પણ રાખી શકો અથવા તો ભેગા રાખશો તો પણ વાંધો નહીં. તો નિયત સંકલનમાં ખંડસ્થ સંકલનનો ઉપયોગ કરીએ ત્યારે પહેલું એમનેમ રાખવાનું tan inverse t એમનેમ into આનું સંકલન થશે એટલે 2 into t square by 2 0 to 1 ડાયરેક્ટ કરી નાખવાનું. ઓકે, પછી સંકલનને આખું લખવાની જરૂર નથી. માઇનસ ઇન્ટિગ્રેશન 0 to 1 પહેલાનું વિકલન થશે એટલે 1/1 પ્લસ x સ્ક્વેર ઇન્ટુ બીજાનું સંકલન એટલે 2 ઇન્ટુ ટી સ્ક્વેર બાય 2 dt. આ 2 કેન્સલ કરી નાખીએ આપણે. અહીંયા અપર લિમિટ એપ્લાય કરી શકશું આપણે. તો tan ઇનવર્સ 1 ઇન્ટુ 1 નો સ્ક્વેર માઇનસ 0 તો બધું 0 થઈ જશે માઇનસ અહીંયા ટી. તો ઇન્ટિગ્રેશન 0 to 1 અહીંયા વધ્યું છે ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર dt. હવે અહીંયા આપણે ગોઠવણી કરવી જોશે. tan ઇનવર્સ 1 એટલે પાઈ બાય 4 માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી 1 1 પ્લસ ટી સ્ક્વેર માઇનસ 1 ના છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર dt. અંશમાં છેદ જેવું પદ બનાવવા માટે એક ઉમેરીને એક બાદ કર્યા. અંશમાં એક ઉમેરીને બાદ કરતા. ચાલો આ પાઈ બાય 4 માઇનસ ઇન્ટિગ્રેશન 0 ટુ 1 આ બે કેન્સલ થશે એટલે 1 dt માઇનસ માઇનસ પ્લસ ઇન્ટિગ્રેશન 0 ટુ 1 1/1 પ્લસ ટી સ્ક્વેર dt. તો આ પાઈ બાય 4 માઇનસ ટી 0 ટુ 1 પ્લસ આ થશે tan ઇનવર્સ ટી 0 ટુ 1. તો આ પાઈ બાય 4 માઇનસ 1 માઇનસ 0 પ્લસ tan ઇનવર્સ 1 માઇનસ tan ઇનવર્સ 0. તો આ થયું પાઈ બાય 4 માઇનસ 1 પ્લસ tan ઇનવર્સ 1 એટલે પાઈ બાય 4 અને માઇનસ tan ઇનવર્સ 0 એટલે 0 એટલે પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 4 એટલે પાઈ બાય 2 માઇનસ 1. ઓકે, એટલે આ રીતે અહીંયા એક પદની ગોઠવણી આપણે કરવી પડશે અને અહીંથી આદેશ લઈ અને આ રીતે આ દાખલો પણ અગત્યનો કહી શકાય મિત્રો. તો નોંધી લ્યો મિત્રો. ચાલો પછીનો 32મો દાખલો છે. I is equal to integration 0 થી પાઈ x into tan x upon sec x plus tan x dx.
ઓકે, આ sec tan ને તો આપણે sin cos માં ફેરવી નાખશું, પણ આ x હજુ આવે છે એટલે આ x ને અહીંથી કાઢવા માટે પ્રમેયનો ઉપયોગ પણ કરવો પડશે. તો પહેલા આપણે આને sin cos માં ફેરવી નાખીએ. ઇન્ટિગ્રેશન 0 થી પાઈ x ઇન્ટુ sin x અપોન cos x ના છેદમાં sec એટલે 1 અપોન cos x અને tan એટલે sin x અપોન cos x dx. 0 ટુ પાઈ અંશમાં વધશે x ઇન્ટુ sin x ના છેદમાં 1 પ્લસ sin x. બધાયના છેદમાંથી cos કેન્સલ થઈ જશે. આટલું વધ્યું છે. હવે આને નંબર આપણે 1 આપી દેશું અને અહીંથી આપણે પ્રોપર્ટી નંબર 4 નો ઉપયોગ કરશું અહીંથી. તો પ્રોપર્ટી 4 પ્રમાણે 0 ટુ a લિમિટ છે એટલે 0 ટુ પાઈ x ની જગ્યાએ પાઈ માઇનસ x એટલે પાઈ માઇનસ x ઇન્ટુ સાઇન પાઈ માઇનસ x ના છેદમાં 1 પ્લસ સાઇન પાઈ માઇનસ x dx. P4 પરથી પ્રોપર્ટી નંબર 4 પરથી બરાબર ઇન્ટિગ્રેશન 0 થી પાઈ આ પાઈ માઇનસ x ઇન્ટુ આ સાઇન પાઈ માઇનસ x એટલે સાઇન x જ થશે અને છેદમાં પણ એ જ રીતે 1 પ્લસ સાઇન x થશે. સાઇન પાઈ માઇનસ x બીજા ચરણમાં સાઇન ધન હોય એટલે સાઇન પાઈ માઇનસ x સાઇન x જ થશે. હવે આ સાઇન x છે એને પાઈ અને આની સાથે ગુણી દઈએ આપણે અને સેપરેટ ભાંગી નાખો તો આવું પદ મળે આપણને 0 થી પાઈ ઇન્ટુ સાઇન x ના છેદમાં 1 પ્લસ સાઇન x dx માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ x ઇન્ટુ સાઇન x ના છેદમાં 1 પ્લસ સાઇન x dx. તો બીજું પદ તમે જોઈ શકો છો. બીજું પદ જે પરિણામ 1 આપ્યું છે એ બધું i બરાબર જ છે. તો આ છે i જેટલું થઈ ગયું. તો આની જગ્યાએ આપણે પાછો i દાખલ કરી દેશું જેથી આ x જે ગુણકમાં આવતો તો એ દૂર થઈ જશે. i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી પાઈ ઇન્ટુ સાઇન x ના છેદમાં 1 પ્લસ સાઇન x dx માઇનસ i. એક પરથી i આ બાજુ આવશે એટલે i પ્લસ i 2i બરાબર 0. આ પાઈ છે એને પણ આગળ લઈ લઈએ આપણે. ઇન્ટિગ્રેશન 0 થી પાઈ સાઇન x ના છેદમાં 1 પ્લસ સાઇન x છેદના અનુબંધ વડે ગુણીને પણ ભાંગી નાખીએ એટલે 1 માઇનસ સાઇન x અપોન 1 માઇનસ સાઇન x dx. છેદના અનુબંધ વડે પણ ગુણીને ભાગી નાખ્યા છે. તો i બરાબર 2 આ બાજુ લઈ લઈએ એટલે પાઈ બાય 2 ઇન્ટિગ્રેશન 0 થી પાઈ આ બેનો ગુણાકાર થશે એટલે સાઇન x માઇનસ સાઇન સ્ક્વેર x અને એના છેદમાં 1 પ્લસ સાઇન x અને 1 માઇનસ સાઇન x એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર x અને 1 માઇનસ સાઇન સ્ક્વેર x એટલે કોસ સ્ક્વેર x ડાયરેક્ટ જ મૂકવાના છે આપણે. ઓકે, તો અહીંયા મૂકીએ આપણે કોસ સ્ક્વેર x dx. બસ હવે સેપરેટ ભાગીએ એટલે આપણું કામ પૂરું થશે મિત્રો. 0 થી પાઈ સેપરેટ ભાગશો એટલે સાઇન ભાગ્યા કોસ સ્ક્વેર x એટલે સાઇન ભાગ્યા કોસ એટલે tan અને 1 અપોન કોસ એટલે sec x ઇન્ટુ tan x થશે. આ માઇનસ સાઇન સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર એટલે tan સ્ક્વેર dx. હવે tan સ્ક્વેરનું નહીં થાય એટલે એને થોડા બદલવા પડશે આપણે. 0 થી પાઈ sec x ઇન્ટુ tan x માઇનસ sec વર્ગ x માઇનસ 1 dx. હવે એનું સંકલન આપણે કરી નાખીએ તો sec x ઇન્ટુ tan x નું થશે sec x માઇનસ sec વર્ગ x નું tan x અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 1 નું સંકલન x. 0 થી પાઈ આગળ પાઈ બાય 2 છે હજી તો પાઈ બાય 2 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરીએ તો અપર લિમિટ પાઈ છે મૂકશું આમાં તો sec પાઈ માઇનસ tan પાઈ પ્લસ પાઈ માઇનસ 0 મૂકશું તો sec 0 પ્લસ tan 0 પ્લસ 0. આના મૂલ્ય શું થાય છે? સેકનું પાઈ આગળ મૂલ્ય કોસનું અને સેકનું બંનેનું સમાન જ હોય છે -1 માઇનસ પાઈ આગળ ટેનનું મૂલ્ય 0 હોય છે પ્લસ પાઈ માઇનસ સેકનું 0 આગળ મૂલ્ય 1 હોય છે બાકી તો બે 0 જ થશે. કરી દઈએ આપણે પાઈ બાય 2 ઇન્ટુ પાઈ -1 ને -1 એટલે -2 એટલે પાઈ બાય 2 ઇન્ટુ પાઈ -2. ઓકે, ચાલો તો આ દાખલાને તમારે આ રીતે કરવો પડશે, પ્રોપર્ટી 4 નો ઉપયોગ કરવો પડશે.
અને પછી સરળતાથી થઈ જશે. નોંધી લો મિત્રો. ચાલો મિત્રો, પછીનો 33મો દાખલો છે. I is equal to integration 1 to 4 કૌંસની અંદર mod x minus 1 plus mod x minus 2 plus mod x minus 3 dx, મતલબ માનાંકવાળા 3 પદો આવે છે. તો પહેલા ત્રણેયને આપણે સેપરેટ લિમિટ આપી દઈ. તો integration 1 to 4 mod x minus 1 dx plus integration 1 to 4 mod x minus 2 dx plus integration 1 to 4 mod x minus 3 dx. હવે આપણે જોવાનું કે માનાંકની અંદરનું પદ છે એનું બીજ છે એ આપણી લિમિટની વચ્ચે આવી જાય છે તો ભાગ પડશે, જો નહીં આવે તો ભાગ નહીં પડે. તો પહેલા જ પદમાં x minus 1 છે એનું બીજ 1 થશે, જે આની વચ્ચે નથી આવતું પણ લોઅર લિમિટમાં છે તો ભાગ પાડો. અપર લિમિટ કે લોઅર લિમિટમાં હોય એનું બીજ તો ભાગ નથી પાડવાના. તો ખાલી એનું મૂલ્ય એની વચ્ચેની કોઈ પણ કિંમત મૂકીએ x ની જગ્યાએ તો ધન થાય કે ઋણ થાય. જો ધન થતું હોય તો આપણે એમને મૂકવાનું અને ઋણ થતું હોય તો માઇનસ વડે ગુણવા પડશે. ઓકે, પણ બીજ વચ્ચે આવશે તો આપણે ભાગ કરવા પડશે. એટલે પહેલામાં નહીં કાંઈ થાય, એટલે પહેલામાં ઇન્ટિગ્રેશન 1 to 4 1 થી 4 ની વચ્ચેની કોઈ પણ આ કિંમત મૂકશો તો આનું મૂલ્ય ઋણ આવશે નહીં, ધન જ આવશે. એટલે આ x minus 1 dx પ્લસ હવે 2 છે આની અંદર તો અહીંયા આપણે ભાગ કરવા પડશે. 1 થી 2 mod x minus 2 dx પ્લસ ઇન્ટિગ્રેશન 2 થી 4 mod x minus 2 dx. એવી જ રીતે 3 છે એ પણ 1 થી 4 ની વચ્ચે આવી જાય એટલે એના પણ ભાગ થશે. એટલે 1 to 4 mod 1 to 3 mod x minus 3 dx પ્લસ ઇન્ટિગ્રેશન 3 to 4 mod x minus 3 dx. તો પહેલા આના માનાંક આપણે દૂર કરશું. 1 to 4 x minus 1 dx એમ નામ રાખીએ પ્લસ. હવે 1 થી જો આનું બીજ હોય અપર લિમિટમાં હોય તો એ મતલબ એનાથી નાની કિંમત છે આની અંદર તો અહીં મૂકીએ તો ઋણ થાય એટલે એને માઇનસ કરવા પડશે. એટલે અહીં વચ્ચે માઇનસ જ રાખી દઉં છું. ઇન્ટિગ્રેશન 1 to 2 x minus 2 dx પ્લસ હવે એનું બીજ લોઅર લિમિટમાં આવશે તો એ પ્લસ થશે. એટલે ઇન્ટિગ્રેશન 2 થી 4 x minus 2 dx. પછી અહીંયા એ જ રીતે અપર લિમિટમાં 3 છે મતલબ કે અહીં 3 થી નાની કિંમત મૂકશો તો આ ઋણ થશે. એટલે માઇનસ ઇન્ટિગ્રેશન 1 to 3 x minus 3 dx પ્લસ 3 થી 4 લોઅર લિમિટમાં એનું બીજ હોય તો એ ધન થાય. એટલે 3 to 4 x minus 3 dx. જ્યાં ઋણ થતા અહીંયા માઇનસ વડે ગુણી દીધા છે મતલબ લોઅર લિમિટમાં એનું બીજ આવતું હોય, અપર લિમિટમાં એનું બીજ આવતું હોય તો માઇનસ થશે, લોઅર લિમિટમાં એનું બીજ હોય તો ધન થશે. ઓકે, તો બધાના માનાંક ખુલી ગયા છે. હવે માત્ર ખાલી એનું સંકલન જ કરવાનું બાકી છે. તો કરીએ મિત્રો. આનું સંકલન થશે x² by 2 minus 1 નું થશે x 1 to 4 લિમિટ માઇનસ x² by 2 minus 2x 1 to 2 પ્લસ x² by 2 minus 2x 2 to 4 માઇનસ નીચેના પદનું x² by 2 minus 3x 1 to 3 પ્લસ છેલ્લા પદનું x² by 2 minus 3x 3 to 4. ઓકે, બધાએ 5 પદના આપણે સંકલન કરી નાખ્યા છે. હવે માત્ર એને લિમિટ જ એપ્લાય કરવાની છે. તો I બરાબર અપર લિમિટ 4 મૂકશું પહેલા પદમાં તો 4 4 નો વર્ગ 16 by 2 minus 4 માઇનસ લોઅર લિમિટ મૂકશું એટલે 1 by 2 minus 1 by 2 minus 1. આ પહેલા પદનું કામ પૂરું થયું. માઇનસ હવે બીજા પદ માટે અપર લિમિટ 2 નો વર્ગ 4 ભાગ્યા 2 માઇનસ 2 દુ 4 4 by 2 minus 4 માઇનસ લોઅર લિમિટ 1 મૂકશું એટલે પાછું થશે 1 by 2 minus 2. બીજા પદનું કામ પૂરું થયું. પ્લસ ત્રીજા પદમાં આવો, અહીંયા અપર લિમિટ 4 મૂકશું તો 16 by 2 16 by 2 માઇનસ 4 દુ 8 માઇનસ લોઅર લિમિટ 2 નો વર્ગ 4 ભાગ્યા 2 અને 2 દુ 4 એટલે 4 by 2 minus 4. આ પદનું કામ પૂરું થયું. હવે એના પછીના છેલ્લા 2 પદ બાકી રહ્યા છે. અપર લિમિટ 3 મૂકશો એટલે 3 નો વર્ગ 9
બાય 2 માઇનસ 3 તેરી 9 માઇનસ લોઅર લિમિટ 1/2 માઇનસ 3 1/2 માઇનસ 3 અને લાસ્ટ ટર્મ છે પ્લસ અપર લિમિટ 4 મૂકશું એટલે 16/2 માઇનસ 4 તેરી 12 માઇનસ લોઅર લિમિટ. થોડુંક ધીરજથી કામ દેવાનું. ઓકે, આની અંદર કારણ કે આંકડાકીય ગણતરી 5 પદ છે અને આંકડાકીય ગણતરી ઘણી બધી થશે, તો પણ બધામાં છેદ ઉડી જાય છે એટલે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં એવો ખાસ. અહીંયા અપર લિમિટ 4 મૂકશું એટલે એ મૂકી દીધી છે. લોઅર લિમિટ 9/2 માઇનસ 3 તેરી 9. ઓકે, બધામાં મુકાઈ ગઈ છે. જ્યાં છેદ ઉડે છે અહીંયા ઉડાડી દઈએ. 8 8 2 2 8. ઓકે, બાકી ક્યાંય નહીં ઉડે. ઓકે, તો ચાલો હવે 8 માઇનસ 4 એટલે 4 માઇનસ 1/2 અને માઇનસ માઇનસ પ્લસ 1. હવે બધાના કાઉન્ટ્સ ખોલતા જાય છે. જ્યાં બાદબાકી સરળતાથી થઈ જાય છે ત્યાં બાદબાકી પણ કરી લઈએ છીએ. પહેલા પદનું કામ પૂરું થયું છે. માઇનસ 2 માઇનસ 4 અથવા તો પહેલું પદ આમનામ રાખો માઇનસ. ચાલો બીજું પદ 2 માઇનસ 4 એટલે માઇનસ 2 માઇનસ 1/2 માઇનસ માઇનસ પ્લસ 2 થશે. પછીનું પદ પ્લસ 8 માઇનસ 8 એટલે એ 0 થઈ જશે. માઇનસ 2 માઇનસ 4 એટલે માઇનસ 2 માઇનસ 9/2 માઇનસ 9 માઇનસ 1/2 અને માઇનસ માઇનસ પ્લસ 3 પ્લસ એના પછીનું 8 માઇનસ 12 એટલે માઇનસ 4 માઇનસ 9/2 અને માઇનસ માઇનસ પ્લસ 9. ઓકે, થોડુંક ધીરજથી કામ લેવાનું, આંકડાકીય ગણતરી છે એટલે. ચાલો આ 4 અને 1 5 એટલે 5 માઇનસ 1/2. આ બે કેન્સલ થઈ જશે એટલે માઇનસ માઇનસ પ્લસ 1/2. આ માઇનસ માઇનસ પ્લસ 2. આ માઇનસ એપ્લાય કરી દો એટલે માઇનસ 9/2 અને આ માઇનસ 9 વત્તા 3 એટલે માઇનસ 6 અને માઇનસ 6 માઇનસ માઇનસ પ્લસ 6 અને આ માઇનસ માઇનસ પ્લસ 1/2 પ્લસ 9 માઇનસ 4 એટલે પ્લસ 5 માઇનસ 9/2. હવે જે કાંઈ કેન્સલ થતું હોય કેન્સલ કરશું આપણે. તો આ પ્લસ માઇનસ 1/2. ઓકે, બાકી કાંઈ કેન્સલ લગભગ થતું નથી. તો 5 ને 5 10 10 ને 8 18 18 માઇનસ 9/2 અને 9/2 એટલે 18/2 થશે. પ્લસ 1/2 છે. ઓકે, ભલે રહ્યા. ચાલો 9/2 માઇનસ 18/2 કરી નાખો. ચાલો 18/2 અને પ્લસ 1/2. ચાલો આનો લસા 18 દુ 36 માઇનસ 18 પ્લસ 1 ના છેદમાં 2. તો 18 36 માઇનસ 18 એટલે પ્લસ 18 ને 19/2. આ થયું 19/2. તો આ રીતે સરળતાથી એનું સાદુરૂપ થોડું ધીરજ રાખીને આપતું જવાનું. ક્યાંય જો એક જગ્યાએ પણ ભૂલ આવી જશે, માઇનસ માઇનસ પ્લસ કરવાના રહી જશે અથવા તો ખોટી નિશાની આપી દેશો તો એમાં આન્સર અહીં સુધી પહોંચવામાં તકલીફ પડશે. એટલે થોડુંક ધીરજથી કામ લેવાનું. બાકી તો એકદમ સહેલો છે. ખાલી માનાંક છોડો ત્યારે ધ્યાન રાખવાનું છે. બધાને સેપરેટ તમારે આપી દેવાની છે લિમિટ. સેપરેટ લિમિટ આપ્યા પછી એ માનાંકનું બીજ જો એ લિમિટની વચ્ચે આવતું હોય તો માનાંક લિમિટ એના બીજથી લિમિટના 2 ભાગ પડશે અને જો બીજ લોઅર લિમિટ કે અપર લિમિટમાં હશે તો ભાગ નહીં પડે, પણ એની વચ્ચેની કિંમત મૂકતા એનું મૂલ્ય ધન આવતું હશે તો ધન રાખવાના માનાંક છોડો ત્યારે, અને ઋણ આવતું હોય તો ઋણ રાખવાના. ઓકે, નોંધી લો મિત્રો. ચાલો 34 થી લઈ અને 39 સુધીના પ્રશ્નો છે એમાં સાબિત કરવાના પ્રશ્નો છે, જેમાં નિયત સંકલિત મેળવવાનો છે એનું મૂલ્ય સામે આપી જ દીધું છે આપણને, એટલે જવાબ માટે તો કોઈ પ્રશ્ન જ નથી ઊભો થતો. ઓકે, આ જવાબ છે. અહીં સુધી તમારે પહોંચવાની વાત છે એટલે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ અને રાઈટ હેન્ડ સાઈડ લઈ આવવાની થશે. તો કરીએ આપણે 34મો દાખલો. I is equal to integration 1 to 3 1 upon x square into x plus 1 dx. ઓકે, અંશ 1 છે અને છેદમાં
એક્સ વાળા બહુપદી વાળા અવયવો આવે છે તો એની ગોઠવણી પદોની આમાં થઈ જાય એમ છે એટલે ઇન્ટિગ્રેશન 1 2 3 અંશમાં આપણે આ રીતે ગોઠવી દઈએ એક્સ સ્ક્વેર માઇનસ 1 ના છેદમાં એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ પ્લસ 1 ડીએક્સ. જો એક્સ સ્ક્વેર માઇનસ 1 એટલે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર તો કેન્સલ થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ 1 તો 1 જ છે. ઇન્ટિગ્રેશન 1 2 3 એક્સ સ્ક્વેર માઇનસ આના અવયવ પાડી નાખો એક્સ માઇનસ 1 અને એક્સ પ્લસ 1 ના છેદમાં એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ પ્લસ 1 ડીએક્સ. હવે સેપરેટ ભાંગી નાખશું એટલે ઇન્ટિગ્રેશન 1 2 3 સેપરેટ ભાગશું એટલે એક્સ સ્ક્વેર કેન્સલ થઈ જશે એટલે 1/x પ્લસ 1 માઇનસ આ બે કેન્સલ થશે એટલે એક્સ માઇનસ 1 ના છેદમાં એક્સ સ્ક્વેર ડીએક્સ બરાબર ઇન્ટિગ્રેશન 1 2 3 1/x પ્લસ 1 માઇનસ સેપરેટ ભાંગશું એટલે x બાય એક્સ સ્ક્વેર એટલે 1/x અને માઇનસ માઇનસ પ્લસ 1/x સ્ક્વેર ડીએક્સ. ઓકે, હવે બસ સંકલન કરીએ એટલે આપણું કામ પૂરું થશે. 1/x પ્લસ 1 નું સંકલન થશે log mod x પ્લસ 1, અહીંયા 1/x નું log mod x અને 1/x સ્ક્વેર નું સંકલન થશે માઇનસ 1/x એટલે log mod x પ્લસ 1 માઇનસ log mod x માઇનસ 1/x અને લિમિટ છે 1 2 3. ચાલો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે log 3 મૂકશું એટલે 3 ને 1 4 માઇનસ log 3 માઇનસ 1/3 માઇનસ લોઅર લિમિટ 1 મૂકશું એટલે log 2 માઇનસ log 1 માઇનસ 1. ચાલો અહીં log 4/3 કરી નાખીએ માઇનસ 1/3 માઇનસ log 2 માઇનસ માઇનસ પ્લસ અને log 1 નું મૂલ્ય 0 માઇનસ માઇનસ પ્લસ 1. તો ફરી પાછા આ બેની બાદબાકીમાં છે એટલે log 4/3 ઇન્ટુ આ માઇનસ છે એટલે છેદમાં જશે 2 અને પ્લસ 1 માઇનસ 1/3 તો આ થયું log 2 દુ 4 log 2/3 પ્લસ 3 × 3 માંથી 1 જશે એટલે 2/3 એટલે 2/3 પ્લસ log 2/3 2/3 પ્લસ log 2/3. તો એકદમ સહેલા દાખલાઓ છે સાબિત કરવાના અને પછીના દાખલાઓ તો સાવ સહેલા છે, તમારાથી જે થઈ જાય એવા છે એ તમને આપી દઉં છું મિત્રો. આ નોંધી લ્યો પહેલા. ચાલો મિત્રો, હવે પછીના ત્રણેય દાખલા છે એ એકદમ સહેલા છે, ખાલી તમને હિન્ટ આપી દઉં એટલે તમે કરી શકો એમ છો, જરાય અઘરું નથી આની અંદર. 35મો છે એમાં તમે I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 1 x ઇન્ટુ e રેસ ટુ x dx. હવે અહીંયા u અને v લઈ અને ખંડસ્થ સંકલન કરવું હોય તોય ભલે અને ખંડસ્થ સંકલન ન કરવું હોય તો આવી રીતે ગોઠવણી પણ કરી શકો. ઇન્ટિગ્રેશન 0 to 1 e રેસ ટુ x એનું x ચલવાળું પદ આવતું હોય બહુપદી એટલે એનું વિકલન એના સરવાળામાં ગોઠવી શકાય એટલે x પ્લસ x નું વિકલન 1 થશે અને પ્લસ 1 કર્યા છે તો માઇનસ 1 કરી દઈ dx એટલે x માઇનસ 1 નું વિકલન 1 અહીંયા ગોઠવાઈ ગયું છે. તો આનું સંકલન બહુ સરળતાથી તમે કરી શકશો. ઓકે, હવે અહીંથી e રેસ ટુ x ઇન્ટુ x માઇનસ 1 એમાં લિમિટ લગાડવાની છે તો અહીંથી આ કામ તમે કરી નાખજો, હોમવર્કમાં આપી દઉં છું. એના પછી માઇનસ a ટુ a x રેસ ટુ 17 ઇન્ટુ કોસ રેસ ટુ 4x dx બરાબર 0 બતાવવાનું છે. તો લિમિટ જોશો તો માઇનસ a ટુ એ પ્રકારની છે, એનો મતલબ કે વિધેય યુગ્મ છે કે અયુગ્મ છે આપણી પ્રોપર્ટી 7 પ્રમાણે જોવું પડશે. તો અહીં x ને બદલે માઇનસ x મૂકો, આખું પદ છે f ઓફ x બરાબર લેવાનું, પહેલા I ઇઝ ઇક્વલ ટુ ડાબી બાજુ લેવાની, પછી f ઓફ x બરાબર x ની 17 ઘાત ઇન્ટુ કોસ ની 4 ઘાત x, પછી એમાં x ને બદલે માઇનસ x મૂકશો એટલે એકી ઘાત છે એટલે આમાંથી માઇનસ 12 આવશે. કોસ તો યુગ્મ વિધેય જ છે એટલે માઇનસ 12 રહેશે તો આ અયુગ્મ વિધેય થશે. એટલે તમારે ડાયરેક્ટ એટલું જ કહેવાનું રહેશે કે પ્રોપર્ટી 7 ના 2 પરથી આ અયુગ્મ વિધેય છે તેથી એનું મૂલ્ય 0 થશે. ઓકે, તો આ પણ હોમવર્કમાં આપી દઉં છું. એના પછીનો છે લેફ્ટ હેન્ડ સાઈડ તમે I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી π/2 sin ક્યુબ x dx છે. તો sin ક્યુબ x નું તો સીધું થાય નહીં સંકલન, કાંઈ એક ઘાત છૂટી પાડીને કરી શકો અથવા તો એનો ફોર્મ્યુલા જે છે એ મૂકી દો અહીંયા 3 sin x માઇનસ sin 3x/4
dx. ઓકે, sin ક્યુબ x ની જગ્યાએ 3 sin x માઇનસ sin 3x બાય 4. પછી આને સેપરેટ આપી દો તો 3 બાય 4 ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 sin x dx માઇનસ 1 બાય 4 ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 sin 3x dx. બસ હવે તો આના સંકલન તો હવે sin x નું માઇનસ cos x ને અહીંયા માઇનસ cos 3x બાય 3. ઓકે, તો આ પણ તમારે આન્સર પણ છે, પહોંચાડી દેવાના છે ત્રણેય દાખલાને જવાબ સુધી. એકદમ સહેલા, નોંધી લ્યો. ચાલો મિત્રો, દાખલા નંબર 38 ઉપર આવો. ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 4 ટુ tan ક્યુબ x dx બરાબર સાબિત કરવાનું છે 1 માઇનસ log 2. તો ચાલો કરીએ આપણે સાબિત. ડાબી બાજુ લઈ I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 4 ટુ tan ક્યુબ x dx. tan ક્યુબ x છે તો એમાંથી 2 ઘાત છૂટી પાડીએ આપણે, તો એના માટે આપણી પાસે નિત્યસમ છે એટલે 2 tan x ઇન્ટુ tan સ્ક્વેર x dx. અને આ tan સ્ક્વેર x ની જગ્યાએ આપણે નિત્યસમ મૂકશું 0 થી પાઈ બાય 4 2 tan x ઇન્ટુ sec વર્ગ x માઇનસ 1 dx. અંદર ગુણી દેશું આપણે તો 2 ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 4 tan x ઇન્ટુ sec વર્ગ x dx અને આની સાથે ગુણશું એટલે માઇનસ 2 ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 4 tan x dx બરાબર 2. tan x નું વિકલન sec વર્ગ x એના જ ગુણાકારમાં છે તો એની ઘાતમાં વધારો કરશું એટલે tan સ્ક્વેર x બાય 2 0 થી પાઈ બાય 4 માઇનસ 2 tan x નું થશે log mod sec x 0 થી પાઈ બાય 4. ઓકે, અહીંયા લખવું હોય તો કારણમાં લખી નાખજો ઇન્ટિગ્રેશન f of x ની n ઘાત ઇન્ટુ f ડેશ x dx બરાબર f of x ની n+1 અપોન n+1 c. ઓકે, ચાલો હવે એના પછી આપણે એની અંદર એની આ 2 કેન્સલ કરી નાખીએ. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે કે 10 સ્ક્વેર પાઈ બાય 4 માઇનસ 10 સ્ક્વેર 0 માઇનસ 2 log mod sec pi by 4 minus sec 0 log of sec pi by 4 minus log of sec 0. તો 10 pi by 4 1 થશે અને 10 0 0 થશે, એનો વર્ગ તો 1 જ થશે, માઇનસ 2 log mod sec pi by 4 એટલે √2 માઇનસ sec 0 એટલે 1. તો આ 1 માઇનસ 2 ઇન્ટુ log ઓફ આ રૂટ અંદર વર્ગમૂળ લોગની અંદર નહીં રહેવા દેવાનું, એને દૂર કરવા માટે 2 ની 1/2 ઘાત કરી દઈને log 1 ની વેલ્યુ 0 થશે. તો 1 માઇનસ 2 એ 1/2 આગળ આવશે લોગમાં તો log 2 આ 2 કેન્સલ થશે તો 1 માઇનસ log 2 જે આપણી રાઈટ હેન્ડ સાઈડ થશે. તો આ રીતે આપણે કરવાનું. હવે 39મો છે એ એકદમ સિમ્પલ દાખલો છે મિત્રો. I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ 1 sin ઇન્વર્સ x ઇન્ટુ 1, કારણ કે એક જ વિધેય છે, પ્રતિ વિધેય sin ઇન્વર્સ x છે અને sin ઇન્વર્સ x નું સંકલન સૂત્ર તો છે નહીં આપણી પાસે, એટલે ખંડસ્થ સંકલનથી જ કરવું પડશે. આને u અને આને v થી કરજો, આ હોમવર્કમાં કરવાનો છે. ઓકે, અને 40મો દાખલો છે એ કેન્સલ છે, મતલબ કે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલિત મેળવવાનો છે પણ એ કેન્સલ છે એટલે 40મો કરવાની જરૂર રહેતી નથી. તો અહીંયા આપણા સ્વાધ્યાય 7ના નિયત સંકલનવાળા દાખલાઓ પણ પૂરા થાય છે અને સ્વાધ્યાય 7 પણ અહીંયા પૂરું થાય છે. હવે આના પછીના નેક્સ્ટ પીરિયડની અંદર આપણે જીના MCQ ઉપર જાશું, જીનો લેક્ચર જોઈશું. તો અહીંયા સુધી રાખીએ મિત્રો, આવજો. પ્રેક્ટિસ કરવાની છે બધાએ ખાસ. ઓકે, કારણ કે હવે અંતિમ પડાવમાં આપણે સાવ એન્ડમાં જ ટચ લાઈન છે એને અડવાની જ વાર રહી છે મિત્રો. આવજો, ગુડ બાય.